માય ચેનલ મિત્રો, આજે આપણે વાત કરીશું ચાલો ઇતિહાસ જાણીએ. બરાબર, એમાં આપણે જાણીશું ઇતિહાસ જાણવાના સાધનો કે સ્ત્રોતો. એમાં પહેલું છે તાળપત્ર કે ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્રો કે ભોજપત્રો વાપરતો, જેને આપણે હસ્તપ્રત પણ કહીએ છીએ. તાળપત્રો એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભોજ નામની વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તાળના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર હસ્તપ્રતો લખતા. તેના પરથી આપણે તેમની ભાષા અને એમાં જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે, અને આવી અનેક હસ્તપ્રતો આપણને મળી છે. તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના સમયની માહિતી આપણને મળે છે. આવા હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલા હોઈ શકે છે, અને તેમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષાના લખાણો મળી શકે છે. જે આ બધા છે એ પોથી સ્વરૂપે સચવાયેલા હોય છે. બીજા છે અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલ કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. બાજુમાં દેખાય છે અશોકનો શિલાલેખ, જે આપણા ગુજરાતના જૂનાગઢમાં આવેલ છે. રાજા પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. અશોકના શિલાલેખો એના માટે જાણીતા છે. તામ્રપત્રો. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓ પોતાના વહીવટી તંત્રને દાનની માહિતી તામ્રપત્રો પર કોતરાવતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો અનેક સંખ્યામાં મળી આવ્યા છે. જે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ એટલે કે ઉત્તર ગુજરાતમાં આવેલ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબામાં સચવાયેલા છે. હવે સિક્કા. સિક્કાનું પણ શું હતું કે ઇતિહાસમાં અગત્યનું સ્થાન છે, જેના પર રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ અથવા બીજા તેના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના છે. આ સિવાય ગ્રીકો, મૌર્યો, ગુપ્તોના સોના, ચાંદી, તાંબાના સિક્કાઓ મળી આવ્યા છે, જે તે સમયની રાજકીય, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. પંચમાર્કના સિક્કાઓ જે સૌથી જૂના છે એની વાત કરી છે. બરાબર. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાઓ એને પંચમાર્કના સિક્કાઓ તરીકે ઓળખીએ છીએ. હવે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહે છે, તેને સંશોધન કરીને માહિતી આપે છે, એટલે કે ઉત્ખનન કરતી સંસ્થાઓ. આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં પણ ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. ભૂમિનું નામ આપણે જાણીશું. બરાબર ને, કે આપણા દેશ બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેથી આજથી આશરે 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીકના લોકો ઇન્ડસ કહેતા. તેથી આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખાતા. ભરત એવું નામ આપણને ઋગ્વેદમાંથી મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત તરીકે ઓળખીએ છીએ. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી મળે છે. હવે ટાઈમલાઈન જોઈશું આપણે, કે 20 જુલાઈ 2018 શુક્રવાર છે, તો ઈસુ ખ્રિસ્તનો જન્મ
આ પ્રમાણે આપણે ઈસુ કૃષ્ણ જન્મ સાથે સંકળાયેલની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એડી એટલે કે એનો ડોમિનો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો અને ઈસુ ખ્રિસ્તના જન્મના પછીના 2000 વર્ષ એ જ આપણે ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ક્રિસ્ટ ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાંના વર્ષો એ કહીએ છીએ. એડીની બદલે આપણે શું તો કે સી અને બીસીને બદલે બીસી તરીકે પણ ઓળખીએ છીએ. કોમન ઇરા એટલે કે સાધારણ યુગ અને બીસી એટલે કે બિફોર કોમન ઇરા. બિફોર ક્રિસ્ટ, બીસી, એડી, એનો ડોમિનો એ જે બે શબ્દો છે એનો અને ડોમિનો એ બે મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ ભગવાનના સમયનું વર્ષ. શિલાલેખની વાત કરી કે પથ્થર પર કોતરીને લખાયેલા લેખો. ભોજપત્ર ભુજ નામના વાદળી આંતરછાલ તેના પર પ્રાચીન ગ્રંથો લખાતા. થેન્ક યુ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં ફરી એનસીઈઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 કન્ટિન્યુમાં બીજું ચેપ્ટર સાથે મળીશું.